જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો અત્યારે શૂટિંગ કરવા આવ્યા છે ત્રાંબકના ડુંગરે. તો બે ત્રણ અમે સીન લીધા. હાવ થાકી ગયા છે અને અત્યારે ડુંગર ઉપર બેઠા છે અને જોરદાર સરસ મજાનો મસ્ત પવન આવે છે. અને અમારે રાકેશભાઈ કેમેરામેન છે, ગોકુળભાઈ, લાલુ બાબા અને ગગા શેઠ. આ ભાઈને જો એટલું સીડા ને તે પરસેવો વળી ગયો. અહીંયા મોટર પડી, અહીંયા એક બે સીન લીધા પછી ચડ્યા, ત્યાં ભાઈને પરસેવો વળી ગયો. પણ ગરમી થાય છે એટલે પરસેવો વળે ભાઈ. અમે હવે સીન લેવા જવાનું છે. તો હાલો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો આવી રીતનું કંઈક શૂટિંગ લોકેશન તૈયાર કર્યું છે. તંબુ છે આ ગગા શેઠનું નાનું ઘર. કેમ્પિંગ કરવા આવ્યા છે ભાઈ, ડુંગર વચ્ચે કેમ્પિંગ કરવા. એવો વિડીયો છે અમારો કોમેડી, તો જોવાનું ભૂલતા નહીં. આ કઈ ચેનલમાં વિડીયો આવશે ગોકુળભાઈ? બાંધવ ડિટેલમાં આવશે ભાઈ, જોવાનું ભૂલતા નહીં. જો લોકેશન એક નંબર છે અને તંબુ એક નંબર છે. પાણા નો ફૂટે ધ્યાન રાખજો ને. એમ કીધું એમ નહીં, પાણા આમાં નો ફૂટે. આજની રાત છે ને આ તંબુમાં રહેવા. કેવી મજા આવશે ગોકુળ અંદર? ગરમી થાય શું કે ગરમી થાય કે સદાની જેમ ઓલું રહેવું છે. આમાં રાતે હુવાનું કીધું હોય તો હુઈ રહો. ખુલ્લું રાખવું પડે. ખુલ્લું રાખો સિંહ આવે તો એમ નામ ખાય જાય સિંહ આવે. પાડી નો નાખે. તમારે રાત રહેવું છે ભાઈ? તો વરસાદ માટેનું વરસાદથી બચવા માટેનું છે. તો અત્યારે આપણે અહીંયા કેમેરામેનમાં છે અને ગગા શેઠ ને ગોકુળભાઈ હામમાં ડુંગર ઉપર છે. તો ત્યાંથી છે ને આ બાજુ કરો કેમેરો. ત્યાંથી છે ને ત્યાંનું શૂટિંગ અહીંથી ઉતારવાનું છે. એટલું બધું આપણે ઝૂમ કરવાનું છે આ કેમેરા. એ રેડી હોય હવે નથી દેતા, ત્યાં ઠેઠ અવાજ નથી બગતો, ત્યાં ઠેઠ શૂટિંગ કરવાનું છે. ઓ રેડી એક્શન. ને હવે તડકો ફૂલ લાગે છે અને બધા તરસા થયા છે. પાણી છે નહીં. આ ભાઈને પાણી લાવવાનું કીધું હતું, પાણી લાવ્યા નથી. હાલો નંબર પાડી લો. ફાઇનલી મિત્રો હવે આ ત્રાંબક ગામમાં જે અમારું શૂટિંગ હતું ડુંગરનું એ પૂરું થઈ ગયું છે. હવે નવા લોકેશન ઉપર જવાનું છે. તો હવે જો આ તંબુ સંકેલે છે, સંકેલી નાખે પછી હવે નવા લોકેશન ઉપર જવાનું. વિડીયોમાં ખેડૂત રહેજો, મજા આવશે જોવાની. કઈ રીતના શૂટિંગ કરીએ તમને બતાવું. અહીંયા અમારી મોટર પડી છે. તો હવે જવાનું છે ભાઈ. ગરમી બહુ થાય છે અને પાછું ક્યારેક ક્યારેક પવને ટાટો આવે છે, મજા આવે છે. જગ્યા જવો એક નંબર. અમે તો ઉતરી ગયા છીએ પણ ગગા શેઠ ને ગોકુળભાઈ એ બે હજી ઉપર જ છે. જોરિયા આ જગ્યા પર શૂટિંગ કરતા હતા એની પાછળ ટૂંકમાં, પણ હવે અહીંયા આવ્યા અને આ ભાઈ હજી ઉતરે છે. વિચાર કરે છે કેમ ઉતરું એમ વિચાર કરે છે. અમે તો ભાઈ થાકી ગયા હારા. તડકો બહુ પડે છે અહીંયા. હવે નવા લોકેશન ઉપર જશું. એક વિડીયો પૂરો કરીને છે ને હવે કોળિયાક જાય છે બીજો વિડીયો શૂટિંગ કરવા માટે. તો રસ્તામાં છે ને તમે આ લોકેશન જોવો ખાલી. જે લોકો ભાવનગરના છે એને તો ખબર જ હશે આ કઈ જગ્યા છે એ. તો જો અત્યારે છે ને નાસ્તો કરવા રહ્યા છે. ભજીયા લીધા, ખમણ લીધા અને ગગા શેઠ સમોસા લે છે. તો હવે પહેલાં નાસ્તો કરી લેવી પછી પાછા કોળિયાક જાવ. ફાઇનલી મિત્રો કોળિયાક ભોગી ગયા છે. આ જો સરસ મજાનો દરિયો છે અને હામમાં બેઠા છે આપણા મહાદેવ, નિષ્કલંક મહાદેવ. તો આપણે જો આ શૂટિંગ કરવાનું છે. દરિયામાં જો પાણી પાછું જતું રહે
અને થોડો ઘણો ટાઈમ રહેશે તો આપણે પાક્કું મહાદેવના દર્શન કરવા જશું અને તમને પણ દર્શન કરાવીશ. તો વિડીયોમાં થોડી રહેજો, મજા આવશે. હવે શૂટિંગ ચાલુ કરીએ કોળિયાકમાં, બરોબર ને? પેલા પાણી પી લો. પી લો. ગગ્ગા શેઠે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. નો આવડે ભાઈ. ગાઈસ તો આપણે દરિયા પહોંચી ગયા છે. શૂટિંગને હજી થોડીક વાર છે તો આપણે સરસ મજાનો દરિયો છે ને તો ત્યાં પગ ભીના કરવા આવી ગયા. બધા ઊભા છે અને આપણે અહીંયા પગ ભીના કરી રહ્યા મહાદેવના દરિયા. ગાઈસ તો હવે છે ને આપણે છે ને આ નદીની ઓલી બાજુ જવાનું છે. જો અહીંયા કેટલી સ્પીડમાં પાણી જઈશ. આ દરિયો છે અહીંયા અને આ ઓલી બાજુથી નદી હાલતી હાલતી આવે છે. અને જો ખરી કેટલી સ્પીડમાં પાણી જાય છે. ઊંડું તો હોય કે ન હોય કોઈ ખબર નથી, પણ સામેની કાંઠે જવાનું છે. નહીં હોય ઊંડું છે. મને થોડી ખબર, હું અહીંયા રહેતો હોય તો મને ખબર હોય ને. ઊંડું નહીં હોય એટલું બધું. ભાઈ અજાણ્યા પાણીમાં પહેલે ટ્રાય ન કરી, અમને ખબર નથી પણ જવું તો પડશે. નહીં હોય એ ગગા ઊંડું હશે, ઊંડું છે. તો મસ્કાભાઈ જાય છે આ નદી પાર કરવા. પેલા વધી જાય કેમેરો લેવા જાય. બસ અપ્પર મુક દો ને. खाता है वो. મસ્કા ભાઈ કેમેરા પાછા વળી જાય છે. પૂછીએ આપણે કેવું એનું પાછળ કેટલું ભાઈ દરિયામાં બાંધવાનો સીન છે તો જો કઈ રીતના સીન આવે. આવું થાવ પેલા થોડું ખાલી ઉભા ન રહેતા, બરોબર? હમણાં શ્રીનગર દરિયામાં બાંધતા હોય ને એવું 2 મિનિટ એક ધારા બાંધ્યા તો બસ આને ઉસો કરવાનો દરિયામાં. કેટલો વજન લાગે ફસી ગયા હવે. એમાંય છે બરોબર. પૈસા કરતા દૂર કરી એટલી દૂર નીકળે પૈસા નીકળતા હોય તો કામ તો એક સૂલો જગાવવા હાટું આ બધા મહેનત કરે છે. તમે જોવો આવી રીતના સૂલો કોઈ દિવસ કોઈ નહીં જગાવ્યું. બાકસ પૂરું થવા આવ્યું હવે પછી એમને કરાવી જવાનું. હાલો પાછું વન મોર. હાલો રાજુભાઈ. હા જગ્યાએ હો ભાઈ રાજુભાઈ. દાંત કઢાવવામાં એને ગયું હો ભાઈ. કલી દિવાળી બધી હવે જો જગ્યું નાખશે ગમે એમ કરી. હાલો 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 મોટા થતા લાગે છે જગી કેવું એવું. એ લ્યો અરે છેલ્લી 2 દિવાળી વધી છે. ગગા કેટલી દિવાળી છે જો તો કરી આમ બધા જોવે કેમ બધા.
થઈ ગઈ પણ કાગળ થઈ ગયો. એક કામ કરો બાકસ પૂરું થઈ ગયું. છેલ્લી 2 દિવાળી વધી છે પણ પછી સોલો ન થઈ ગયો. આમ જો પવન ન લાગે એટલે આ બધું જોતો કેવું કર્યું. પપ્પા, તમે આંટી બનાવીને નાવા વયા જાઓ. આંટી બનાવીને નાવા જાઓ ને આપણે હાલે. કૂતરું બોલાવો. હું મેગી ખાઈ ત્યાં નાવા હોય દેવાળ કેટલી તો ભાઈ અહીંયા છે ને તંબુનો સીન હતો પણ છે ને અહીંયા એટલો બધો પવન લાગ્યો એટલો બધો પવન લાગ્યો ને ત્યાં તંબુ જ ફિટ નતો. જેવો તંબુ ફિટ કર્યું ને એ ભેગો પવન ઉડીને વયો જાય કઈ રૂટ નહીં ને પછી હંકેલવો પડ્યો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this જો હવે દરિયો પાછો વળી ગયો ને તો અહીંયા પાણી ઘટી ગયું. નકર પહેલાં છે ને એટલે સુધી હતું, હવે એટલું ઓછું થઈ ગયું. ફાઇનલી મિત્રો કોમેડી વિડીયોનું શૂટિંગ બધું અહીંયા કોડિયાક પૂરું થઈ ગયું છે. તો હવે વિડીયોને એન્ડ દેવાનો ટાઈમ આવી ગયો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.